માતાએ પ્રેમી સાથે ભાગીને લગ્ન કર્યા તો પુત્રએ મિત્ર સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો. બાવળામાં મહિલા તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. આ વાતની જાણ પુત્રને થતાં પુત્રએ માતાના પ્રેમીને જ રસ્તામાંથી હટાવવાનું કાવતરું રચ્યું હતું, જેમાં પુત્ર અને તેના બે મિત્રો ભેગા મળીને માતાના પ્રેમીને મારી નાખ્યો હતો. હત્યા કરીને ભાગતા આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે. આ બનાવ અંગે હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્યા પહેલા આરોપીઓ મૃતકના ઘરે ગયા હતા અને મહિલાને પાછી મોકલી દેવા કહ્યું હતું, પણ આમ ન થતા ચાકુના ઘા મારી હત્યાને અંજામ આપ્યો હતો. બાવળા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. બનાવ વિશે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાવળામાં આવેલી કેરાડા જીઆઈડીસી વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા અરવિંદ બેલદારની હત્યા કરી દેવામાં આવી છે. અરવિંદના ભાઈ ભરતભાઈએ આ મામલે પોલીસ ફરિયાદ આપી હતી. અરવિંદભાઈએ થોડા દિવસ અગાઉ મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પોતાની સાથે લઈને આવી ગયા હતા. આ બનાવ બાદ મહિલાના પુત્ર, ભાઈ અને અન્ય એક વ્યક્તિ મારનારના ઘરે પહોંચીને ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ 31 ઓગસ્ટની રાતે નયન બેલદાર, રાજુ બેલદાર અને અન્ય એક અજાણ્યા વ્યક્તિએ જીઆઈડીસીમાં આવીને હત્યાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓને શોધવા અલગ અલગ ટીમ કામ કરી રહી છે.